આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. લઈ લીધી આમ તો એક વર્ષ પહેલા, એટલે કઈ અમારે મેળ આવ્યો નતો અત્યારે તો જે હાલ સુધી. ક્યાંથી બોલો? અમે અહીં બનાસકાંઠામાંથી. બનાસકાંઠામાંથી? જિલ્લો પાલનપુર છે અમારો. તાલુકો લાખણી છે. અને અમે ખેતરમાં જ જઈએ, ગામડામાં ઘરનું આપણું મકાન છે, પાકું મકાન છે, જમીન છે, એક બે ભેંસો છે આપડા જોડે. વાંધો નહીં. અને ગાડી છે આપડા જોડે. કામકાજ શું કરો? કામકાજ બસ ખેતી નું કરવાનું ને એ ગાડી નું ક્યાંક ભાડું આવે જવાનું. મમ્મી પપ્પા? મમ્મી પપ્પા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. સાહેબ નમસ્તે. હા નમસ્તે. ઈ બેન પાસે અત્યારે મુલાકાત હું આવ્યો છું, એટલે દાદા હોત બેઠા છે, દાદી ને દાદા. હા. એટલે મેં કીધું ભાઈ, મેં કીધું બેન ને વાત મારે કરાવવાની છે, મારે વાત આવી ગઈ. એટલે કે કાંઈ વાંધો નહીં, બેન અહીંયા જ છે, એટલે લ્યો ઈ બેન ને આપું છું. આપો. લ્યો આવી લ્યો, ઓલા સાહેબ આપણે ભાઈ. હેલો. હા. નમસ્તે. આ વિડીયો મળ્યો ને તમારો, તો અત્યારે ઘણા બધા ફોન આવ્યા હતા, એટલે મેં કીધું રાત્રે વાત કરવી કેમ, પણ ભાઈને ફોન કર્યો ને કિશોરભાઈને. હા હાલો. હા સાંભળું છું. હા એટલે તો ઘણા બધા ફોન આવેલા છે. તમે ફોન નથી રાખતા ને? ના, મારા પાસે ફોન નથી. તો હવે તમારે જયારે મારા ફોન આવે તો મારા ભાઈનો જ કોન્ટેક્ટ કરવો પડશે ને, કિશોરભાઈનો જ. હા. પાંચ જોઈ એટલે તમે ત્યાં ખંભાળા જ રહ્યો છો કિશોરભાઈ? હા સાહેબ, હું આપણે રહું છું બાબરામાં. હા તો આ બેન પાછા ખંભાળા હોય કે ત્યાં હોય? ખંભાળા પ્રોપર, ખંભાળા નિશાળમાં જ તમને મળી જાય. એમ નહીં તો પછી આ ફોન ઉપર મારે વાત કરાવી હોય, કેમ કે જો વિડીયો મેળ્યો છે ને એટલે સતત ફોન આવશે. મેં બધાને કાલ મૂક્યું હતું. સાહેબ, હું એ જે દાદા છે ને, હા એ દાદા ને પાંચ ફોન હમો કરાવવા નાખ્યો છે, એટલે કાલે લઈ આવશે. એટલે કાલે દાદા નંબર આપજે, દાદા પાંચ હોય એટલે કન્ફર્મ તમારે થઈ જાય. હા તો રેડી, તો પછી એ નંબર મને આપજો, બરાબર ને? હા તો અત્યારે એક ભાઈ છે ને એને કોન્ફરન્સ કરાવું છું. હા વાંધો નહીં, ક્યાં ગામનું છે હું છે એ જાણી હા એ બધું બેન ને કે પૂછી લેજો તમે, બરાબર? બેન ને આપો, બરાબર? હા ચાલુ રાખો. હા. એક મિનિટ. હા હા સાહેબ. હાલો. હા, શું નામ તમારું? સિદ્ધરાજભાઈ રાજપૂત. ક્યાં ગામ કયું? ગામ છે આપણે તાલુકો છે અમારો પાલનપુર. બરાબર. હા. આમાં હવે તો વાવથરા થઈ ગયું. હા બરાબર. અને કામ શું કરો છો? સાહેબ કામ કરું છું, ખેતી કામ છે થોડું. એટલે ઘરની ખેતી છે? હા, આમાં ઘરની ખેતી છે. કેટલા વીઘા છે? 2-3 વીઘા જેવી છે સાહેબ. બે ભાઈઓ છે, એ ભાઈ ને અલગ છે ને મારે અલગ છે. એવું છે? હા, હું એકલો રહું છું. કેટલી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર હશે સાહેબ 35 ઉપર હશે સાહેબ. જૂઠું તો છે બોલું. લગ્ન થયા તા અગાઉ? ના, નથી થયેલું કાંઈ સાહેબ. હા. એક મિનિટ, બેન લાઈન ઉપર લઉં છું, જો એને વાત કરો, બરાબર? હા લઈ લો તો છે. હા. આપણો મેળ આવી જાય તો. હા. હાલો, રૂક્ષ્મણી બેન? હા ભાઈ વાત કરે છે, કરો એની વાત કરો. ભાઈ વાત કરો તમે. હાલો. હા બોલો ભાઈ. હા, જય માતાજીની. હા, જય માતાજી. હા, શું કરો છો? કઈ નહીં, બેઠા છીએ. બેઠા છીએ.
હા તો આ સાહેબે તો આપણો વિડીયો છે મારું સાહેબે મૂક્યો હતો ને એટલે અમારે વાત થયેલી હતી આમ તો એક વર્ષ પહેલા, એટલે કઈ અમારે મેળ આવ્યો નતો અત્યારે તો જે હાલ સુધી. ક્યાંથી બોલો? અમે અહીં બનાસકાંઠામાંથી. બનાસકાંઠામાંથી. જિલ્લો પાલનપુર છે અમારો, તાલુકો લાખણી છે. અને અમે ખેતરમાં જ જઈએ, ગામડામાં ઘરનું આપણું મકાન છે, પાકું મકાન છે, જમીન છે, એક બે ભેંસો છે આપડા જોડે. વાંધો નહીં. અને ગાડી છે આપડા જોડે. કામકાજ શું કરો? કામકાજ બસ ખેતીનું કરવાનું ને એ ગાડીનું ક્યાંક ભાડું આવે જવાનું. મમ્મી પપ્પા? મમ્મી પપ્પા ઓફ થઈ ગયા છે, મમ્મી છે. ભાઈ બહેન વગેરે? ભાઈ બેન એક હતા, બેન ઓફ થઈ ગયા છે. વાંધો નહીં. ભાઈ? હે ભાઈ છે? હા મારી માં છે, મારી મમ્મી તો છે. હા તો કઈ વાંધો નહીં, સાહેબ જોડે વાત કરી લેજો. તમને યોગ્ય લાગતું હોય, હાલો, તમને યોગ્ય લાગતું હોય તો હું બાબરા આવીશ. ના ના, એ અમારા જોડે એક જે ભાઈ છે ને, ભાઈ અરે તમે વાતચીત કરજો. તો એવું લાગે તો તમારે સાહેબ નો ફોટો તો મોકલજો, તો એ પ્રમાણે કરવી. એ ફોટો મોકલો મને. કોઈ વ્યસન આપણે કોઈ છે નહીં, બરોબર? તમારે કઈ કામ કરવાનું બહારનું છે નહીં, બરોબર? ઘરનું જ કામ કરવાનું, આપણે ખાવા પીવાનું જ. બાકી કઈ ખેતરમાં નહીં જવાનું, ક્યાંય તમારે નહીં જવાનું. પેલા તમારા લગ્ન થઈ ગયા છે? ના, કશું નથી થયું. બાકી અમારે શું કે અમે સાટું દેવા જોઈએ તો સાટું ના હોય અમે દેવાનું. દીકરી આપણે દેવી પડે તો લેવી પડે એમ. તો વાંધો નહીં, અમારા જોડે જે ભાઈ રહે છે એ ભાઈ રે તમે વાતચીત કરી લેજો કન્ફર્મ. અને તમારે એક બીબી છે ને એક બાબો છે ને? હા, બે ભાઈ બેન. હા, તમારે કોઈ ટેન્શન નહીં, તમને બધું સારું લાગે જોઈ જાજો આવીને. તમને સારું લાગે તો તમારે યોગ્ય લાગે તો સાહેબ જોડે આપણે બધું કરાવશું, બરોબર? મારું સાહેબ ને હું ઓળખું છું, બરોબર, બે વર્ષથી. વાંધો નહીં, તમારા ફોટા મોકલજો, તમે જોઈ લેવી. ફોટો બસ હું હાલ જ તમને હમણાં જ મોકલી દઉં, અને સવારમાં મોકલી દે તો સાહેબ તમને મોકલી દેશે. હા તો એ ભાઈ જોડે વાત કરી લે થોડી. હા, લાવો. હાલો. હા, હું અમરેલી જિલ્લામાંથી બાબરા તાલુકામાંથી બોલું, કિશનભાઈ પરમાર, ગામ બાબરા. હા સાહેબ બોલો. એ મારી જોડે છે અને એ અહીંયા કામ કરે છે, બેન આપણે વિશાળમાં રસોઈ કામ. ખંભાળા ગામમાં. એટલે મને વાત કરેલ છે કે ભાઈ મારું ક્યાંક ખાતું હોય તો કરો. એટલે મારા સાહેબ નો નંબર હતો મારી પાસે ઘણા વર્ષોથી. એટલે હું ચેનલ જોતો, મેં કીધું સાહેબ ના ઓલામાં મેં કીધું મૂકે છે તો સાહેબ ને આપણે વાત કરવી અને તમારા ફોટા હું મુકાવડાવું. ના બરાબર સાહેબ છે, એ તો તમારી વાત રાઈટ છે. એ તો રેડી. ભૂખનું સારું થતું હોય મેં કીધું એમાં આપણે રસ લેવી છે, આગળ પગલા માંડવી, બરોબર? ના સારું સાહેબ, તમારે સારામાં સારું છે, સોના જેવું છે, તમને કોઈ વાંધો આવશે નહીં કોઈ દિવસ. એમાં એવું છે જો કે ભાઈ આ તો હું તો એક દુખિયાળા છે ને એના ભાઈ બે બસતા છે, એટલે એનું જીવન સુધરી જાય એવી રીતે આપણે ગોઠવણી કરવાની છે, બરોબર? સુધરી જશે સાહેબ તમારે 100%. નહીં, બરોબર. મારું સાહેબ કરતા હોય જે હાલતા હોય એમાં અમારે બધું આવી ગયું કે ભાઈ અમારે કઈ પછી આગળ રસ્તે ન લેવો પડે એમાં. ના સારી એ તો વાત તમારી સાચી. પણ તોય આમાં હું તો ભાઈ તમે એક ફોટો મોકલો ને તો એ બેન ને દેખાડી દેવી તો સામું થઈ જાય, એટલે એમ જોઈ લે એકબીજાનું, એટલે ધક્કા ધક્કી નહીં તમારે નહીં એમને નહીં. હવે એ તો એકલા માણસ, હવે એ તો કઈ આવી ધક્કાધક્કી તો એમને નથી કરવાની, હું આવી જઈશ, એમાં તો કઈ વાંધો નહીં. બાબરા તો સાહેબ જોડી હું આવી જઈશ. એટલે આપણું વતન કેવું કીધું? જિલ્લો પાલનપુર છે. જિલ્લો પાલનપુર. હા. અને રહેવાનું તો તાલુકો છે અમારે લાખણી. એ તો આપડે આમ આવ્યું ને ઠેક અહીંયા બનાસકાંઠામાં. હા ભાઈ, હું ત્યાં બનાસકાંઠા કોઈ આવી ગયો છું, ઓલા ટિકિટ ના ડ્રો મને એમાં. હા એમ તો બસ આવી ગયેલો છું. તો કાંઈ આપણે હવે સરહદ થઈ ગયો જિલ્લો. હા નજીક આવી ગયા કોને? હા, નજીક. એટલે હું કચ્છમાં તો આવેલો જ છું, જગ્યા ભુજ, અંજાર બધે ફરેલો છું, ગાંધીધામ. બરાબર. હું પેલા અહીંયા આપણે મેં પેલા નોકરી કરતો હતો
હવે એક કામ કરો, હા હવે આપણે પછીની તો પછી વાતો કરીશું. હવે એમાં એવું છે કે સાહેબને તમે ફોટો નાખો, હા હા, અને સાહેબ પછી અમને ફોટો મોકલશે, બરોબર? બરોબર. અને સાહેબ બોલાવશે તો હું આવી જઈશ બાબરા, એમાં કઈ મને વાંધો નથી. સાહેબ તમને કહે કે આવો એટલે તમે રીતે આવજો, બરોબર? તમને હું અહીંયા બતાવી દઈશ, બેન તમને હરૂબરૂ કરી દઈશ. અને એમને જો બેન ને જો કરવું છે કોર્ટ મેરેજમાં કરવું છે, હા એને પાકું કરવાનું, કોર્ટ મેરેજ કરવું, પણ પાકા પાયે બધું હાલવાનું. હા હા, આપણે પાકે પાયે હાલવાનું છે. મોટભાઈ અમારી વાળામાં ફ્રોડ ઘણી જગ્યાએ છે, પણ આ વસ્તુ ફ્રોડ વાળી નથી. આ તો દુખિયાળા છે ને, હેરાન થયેલા છે એટલે આને. અરે રામ રામ, અમે દુખીવાળી અહીં નહીં થાય. અહીં તો આપણે રાજપૂત સમૂહ, અમે કઈ અમે કોઈ છે નહીં, બરોબર? પછી આમાં અહીં ખંભાળામાં ભાઈ એવો પટેલમાં એક દાદાનો દાખલો બની ગયેલ છે. એટલે આપણે કોઈ વસ્તુ કઈ કરવાની થતી નથી, બરોબર? બરોબર. હા, એવું કોઈ વસ્તુ કઈ હાલશે નહીં. એમાં બધે સાહ સહકાર અમે હું ઊભો છું. ના ના, બરોબર છે. તમને બધું ચોખ્ખું કરીને હું આલીશ, બરોબર? અને તમારે કઈ વાંધો આવે કોઈ દિવસે તો તમારે મને બેન બેન ને ફોન નહીં કરવાનો, મન કરવાનો તમારે સીધે સીધો. હા, એ તો એમ. આમાં તો શું હોય ભાઈ, તમારું બેનું ઘર બહાર હાલતું હોય ને, ઘર હોય ને ઠામડા ખકડતા હોય, ઝીણી ઝીણી વાતમાં અમે નો કરી, તમે નો કરી શકો. પણ કશું નહીં, પણ મસાજ ન કરો, તમે એકબીજા રહેતા હોય ભાઈ મોજથી, તો ભાઈ તમારું ઘર છે, રસ્તાય જો ભાઈ ખાઈ પીને આનંદ કરો. બીજું એ હોય, આમાં બીજું કઈ આવતું જ નથી. આપણે સાહેબ હું તો શું નાખો છું, બરોબર? ફોટો નાખો સાહેબ ને ઓલા, બરોબર? હા, ફોટો નાખો છું, બરોબર? મારે માજી ભેગા છે, બરાબર, મારા જોડે. હવે સાંભળો સાહેબ, શું કહો સાહેબ? નામ શું કીધું ભાઈ તમારું? સિદ્ધરાજભાઈ. સિદ્ધરાજભાઈ, હા. અટક કે અટક અટક તો અમારી જાળિયા. રાજપૂત જાળિયા. આમ તો કારડિયા કેવડા, હવે તો કારડિયા લખો તો ચાલે. કારડિયા લખો ને. બરાબર. હા, તો કાંઈ તમારો ફોટો મને મોકલી દો, હું આ લોકોને મોકલી દઈશ. હો મારું સાહેબ. હા. આપણે એ સાહેબ છે રાજપૂતમાં આવે. હા, રાજપૂતમાં. રાજપૂત તમને મારો જે અમારો તમને એડ્રેસ બધું નાખીશું ને, તમારું બતાવશું ને. ઓકે, વાંધો નહીં. હા, સાહેબ ને તમને નાખી દો, સાહેબ નાખી દો. હા, તમે ગમે એના જોડે વાત તમને કરાવશો કે રાજપૂત કેવા, રાજપૂત કેવરાય ને એ કેવી રીતના કેવરાય એવી રીતનું. ભલે, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો. હાલો સાહેબ ને નાખજો. હા, હું ફોટો નાખશો છે. સાહેબ રાખું ને. હા, મેલો. હા સાહેબ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો